જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા હા, બોલો બોલો. ગુરુ પદ પંકજ પૂજતા હા 14 લોક પૂજાય. હા. આનો અર્થ શું બાપુ? ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. હા, સારું, ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. ભગત આ વાણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર છે, બરાબર? અને સનાતન ધર્મની જ આ વાણી છે. એ વાણી પૂરી એવી રીતે છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણજસ ગાય. આમ પૂરી વાણી છે, બરાબર? તો ભગત પ્રશ્ન તો પહેલો એ થાય છે કે અહીં ગુરુ કોને કીધા છે? આગળ શબ્દ ગુરુનો રાખ્યો છે. ગુરુ પ્લસ પદ, ગુરુ પદ, બરાબર? તો ગુરુ કોને કહેવાય? હે? અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડ, પૂરા વિશ્વનો ગુરુઓનો ગુરુ, મહાગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા. આત્માનો ગુરુ પણ એ જ છે. નિજના ગુરુ કોણ? ઘણી વાર વાત આવે છે. નિજના ગુરુ એ જ પરમાત્મા છે, એ જ શબ્દ છે. એને જ ઓમકાર પણ કહેવાય છે, એ જ અનાદિ ઓમકાર પણ કહેવાય છે, એ જ પરમાત્મા પણ કહેવાય છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પણ કહેવાય છે. એક જ છે પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. એને જ ગુરુ પણ કહેવાય છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ, બરાબર? અહીં ગુરુ પ્લસ પદ, ગુરુ છે ને એક પરમપિતા પરમાત્માને સમજો. પછી ગુરુ પદ, પછી બીજા નંબરે બીજા ક્રમે પદ શબ્દ આવે, બરાબર? તો પદ એટલે શું? બરાબર, ગુરુ પદ, પહેલાં તો ગુરુ શબ્દ, ગુરુ પરમપિતા પરમાત્મા એક જ. હવે બીજા ક્રમે જે પદ આવે છે, તો પદ એટલે શું? પદ એટલે એક દરજ્જો, એક સ્થાન, એક હોદ્દો, બરાબર? તો એ કયું સ્થાન છે, કયો હોદ્દો છે ને કયો દરજ્જો છે? ક્યાં હોદ્દા પર આ ગુરુ બિરાજમાન છે? એ જ આત્મપદ છે, આત્મ હોદ્દો. જેવી રીતે કોઈ રાજાનું પદ હોય, રાજા બદલે અને રાજાનું પદ એક સિંહાસન હોય છે, એ સિંહાસન પર એ રાજા બિરાજમાન થાય છે. એવી જ રીતના અહીં આત્માને પદ સમજો. આ આત્મ પદની ઉપર ગુરુને બિરાજમાન કરવામાં આવે છે, બરાબર? પછી ત્રીજા નંબરે છે પંકજ, ગુરુ પદ પંકજ. પંકજનો અર્થ એક ફૂલ થાય, એક કમળ થાય. શું થાય? એક કમળ. તો હવે જેવી રીતે ગુરુનું પદ છે આત્માની ઉપર, આત્મપદની અંદર ગુરુ, બરાબર? એવી જ રીતના હવે પંકજ, પંકજ એટલે કમળ. એ સહસ્ત્રાર કમળ ઉપર જેમ આત્માનું સ્થાન છે 10મા દ્વારમાં, બરાબર? કમલ, પંકજ એટલે કમલ. એ જે કમલ છે ને એ સુરત કમલ છે. સુરત કમલ ઉપર આત્માનું પદ છે, ઉપર સુરત કમલ ઉપર, મતલબ અહીં સુરતને તમે એની ઉપર કમળ જે સુરત છે એને કમલને સુરત કમલ સમજો. એની ઉપર આત્મા છે અને આત્મા ઉપર આ ગુરુ રૂપી પરમાત્મા છે, બરાબર? સુરત કમલ તરફ ઇશારો કર્યો છે. તો હવે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શું કીધું છે? ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, બરાબર? તો આનો અર્થ શું છે કે ગુરુપદ સુધી કેવી રીતે પહોંચવું ભાઈ? કે પહેલાં તો પંકજ જે ફૂલ ઉપર, સહસ્ત્રાર કમલ ઉપર જેમ આત્મા છે, એમ અહીં સુરત કમલ ઉપર તમે આત્માને સમજો. હે, અષ્ટકમલ પર વસે ઓલિયા. હું કહું છું ને કે 8મો કમલ એ સુરત કમલ છે.
એની ઉપર આત્મા છે, કારણ કે આત્માને ધારણ શબ્દને આત્મા કહો, શબ્દ કહો, સોમ શબ્દ કહો, એ શેના થકી ધારણ થઈ શકે છે? સુરતા થકી. સુરત ઘટમાં આપણે એને બેસાડીએ છીએ આત્મને, બરાબર, એ શબ્દને. તો અહીં સુરત છે ને એ જ પંકજ કમલ, એ જ સુરત કમલ છે. સુરત કમલ ઉપર આત્મા છે અને આત્મા ઉપર ગુરુ રૂપી પરમાત્મા છે, બરાબર. તો અહીં આ ગુરુ પદ પંકજ, પહેલાં તો સુરતાને સ્થિર કરવી પડે છે. પંકજ મતલબ ફૂલ, ફૂલની કળીઓ બધી ખીલી જવી પડે. બધી એની કળીઓ ખીલી જાય ને સુરતરૂપી કમલની, હે, ત્યારે એની અંદર આત્મા પ્રગટ થાય. સુરતાની અંદર નિર્મળ ચિત્ત, નિર્મળ સુરતા, વિષય વાસનાથી ઉપર ઉઠી જવી પડે. એ સુરતા કમલ ખીલી જવું પડે 16 કલાએ એની ઉપર. એટલે એ ગુરુ પદ પંકજ, એટલે પહેલાં સુરતા નિર્માણ કરી, આત્મપદને પ્રાપ્ત કરી, પછી ગુરુપદને તમે પૂજો. તો પૂજવાનું શેના થકી છે? પૂજવું કેવી રીતે? આત્માની સુરત કમલ, પંકજરૂપી સુરત કમલ રૂપી આત્માની પદ, એ અહીં આત્મપદ મેં આપણે કીધું છે ને, એને પંકજ જે કમળ છે, સુરત કમલ થકી, આત્માની સુરત કમલ થકી એ ગુરુ પરમાત્મ રૂપી પદને પૂજવાની વાત કરે છે. એને પૂજતા 14 લોક પૂજાય. જે 14 લોક છે ને, એ 14 લોકની કોઈની પૂજા કરવાની જરૂર નથી. એને એકને તમે પૂજી લ્યો, પરમ ગુરુ, પરમ પિતા, પરમાત્મા, એને તમે પૂજો એટલે આ એકે 14 લોકને પૂજવાની તમારે જરૂર નથી, બધુંય પૂજાય જાય, બરાબર. હવે 14 લોક શું છે? બરાબર, 7 લોક ધરતીની ઉપર છે અને 7 લોક ધરતીની નીચે છે. જેવી રીતે હું ઘણીવાર કહું છું કે આપણા જંઘા રહ્યા ને એની નીચે શરીરમાં 7 લોક છે અને જંઘાથી ઉપર જ્યાંથી મૂલાધાર ચક્ર શરૂ થાય, એ પૃથ્વી તત્વ આવી ગયું, અહીંયાથી 7 લોક શરૂ થાય. જેવી રીતે આપણે નીચેથી ગણીએ, પહેલો જ લોક પાતાળ લોક છે, બરાબર. બીજો જે લોક છે એ રસાતળ છે, નીચેથી ગણું છો. ત્રીજો જે લોક છે એને મહાતળ કહેવામાં આવે છે. પછી તળાતળ કહેવામાં આવે છે, પછી સુતળ કહેવામાં આવે છે, પછી વિતળ કહેવામાં આવે છે અને પછી અતળ કહેવામાં આવે છે. આ જે 7 લોક છે ને એ પાતાળ લોકને કીધું છે, બરાબર. હવે પછી આગળ વધીએ એટલે એનાથી ઉપર પૃથ્વીલોક શરૂ થાય, જેને આપણે ભૂલોક કહેવાય, જેને આપણે મૃત્યુલોક કહીએ. આ 7 લોક નીચે પાતાળના ગણ્યા છો, જેમ આપણે જંઘાની નીચેના ભાગના. પછી હવે 7 લોક આપણે મૂલાધાર ચક્ર શરૂ કરો, જેની અંદર ભૂલોક, જેને મૂલાધાર ચક્ર કહેવાય છે, બરાબર. જે મૂલાધાર ચક્ર છે ને એ જ ભૂલોક. ભૂલોક એટલે પૃથ્વીલોક, એટલે મૂલાધાર ચક્રમાં જ પૃથ્વી તત્વનું સ્થાન છે, બરાબર. એનાથી ઉપર ભુવલોક છે, એને બીજું ચક્ર સમજી લ્યો. આમ ચક્રોની ગણતરી કરું છું. ભુવલોક એને બીજું ચક્ર સમજી લ્યો. પછી સ્વર્ગલોક એને ત્રીજું ચક્ર સમજો. પછી મહલોક એને ચોથું સમજો. પછી જનલોક, બરાબર, એને 5મું સમજો. પછી તપલોક એને 6ઠું સમજો. પછી સત્યલોક એને 7મું સમજી લ્યો, બરાબર. હવે ઉપરથી આપણે લઈએ 14 લોક. પહેલો જ સત્યલોક, બરાબર, એના પછી તપલોક, પછી જનલોક, પછી મહલોક, બરાબર, પછી સ્વર્ગલોક, પછી ભુવલોક, બરાબર, અને પછી ભૂલોક. આમ 7 લોક થયા. એવી જ રીતે હવે આપણે ઉપરથી નીચે ગણીએ છીએ. પછી અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ, પાતાળ, આ થઈ ગયા ને 14 લોક. હવે આ 14 લોક પૂજાય. એક જ ખાલી આ ગુરુપદ પંકજ પૂજતા આ 14 લોક પૂજાય. આને પછી તમારે કંઈ પૂજવાની જરૂર નથી રહેતી, બરાબર. હવે આ 14 લોકથી ઉપર જે લોક છે એને વૈકુંઠ લોક કહેવાય છે, ને શૂન્ય લોક કહેવાય છે, જ્યાં કાંઈ છે જ નહીં. સત્યલોકને જ આત્માના લોક કહેવાય છે. અને આત્માના લોક ઉપર પરમ સત્યલોક છે ને શૂન્ય, એ પરમપિતા પરમાત્મા છે. મહાશૂન્ય, જેને હું ઘણા ઓડિયોમાં બોલી શકું, મહાશૂન્ય એ જ પરમપિતા પરમાત્મા, જે કોઈ વસ્તુ છે જ નહીં, જ્યાં શબ્દો પણ નથી. શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હે માયા કી છાય. ત્યાં વાણી પણ નથી, નિર્વાણી છે.
પ્રકાશ એ પ્રકાશ, એ જ શૂન્યમાંથી સર્જન થાય છે અને શૂન્યમાં વિસર્જન થાય, એ જ પરમ શૂન્ય પરમાત્મા છે. એની પરમ શૂન્ય પરમાત્મા દ્વારા જ આખી દુનિયાની રચના કરવામાં આવેલી છે. ભગત આ નોટ કરજો. તો આ બધું પૂજાઈ જાય, બરાબર. કારણ કે બધાથી ઉપર શૂન્ય લોક એ જ આ ગુરુનો લોક છે. આ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, બરાબર. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. શિવ છે ને, શિવ તત્વ એ આત્મા છે. શિવ છે ને એ બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર ન આવે. શિવ આત્મ તત્વ છે. જો કે આત્મા કોઈ તત્વ નથી, પણ શિવ તત્વ એ આત્મા છે અને શક્તિ છે એ સુરતા છે. હું ઘણી વાર કહું છું. એટલે અહીં શિવ આત્મા તરફ ઇશારો છે. વિરંચી, આ વિરંચી શબ્દનો અર્થ બ્રહ્માજી થાય. શારદા ગળામાંથી જે ગાય ને એને સરસ્વતી કહેવાય. ગુરુ તણા જસ ગાય. હવે કેવી રીતે ગાય છે? શિવ સ્વરૂપી આત્મા જે આપણા 10મા દ્વારમાં છે, આ શિવમાંથી જે મેં અષ્ટકમલ રૂપી સુરતા કીધી, એ સુરતા પાસે આવે છે. કારણ કે આત્મા આપણા દેહમાં શિવરૂપી આત્મા ન હોય તો આ બધું આપણે ગાઈ ન શકીએ, બોલી ન શકીએ, હાલી ન ચાલી શકીએ. એટલે એ સુરતા જે મેં કમલ કીધું છે, ગુરુ એને પરમાત્મા કીધો છે, પદને આત્મા કીધો છે, અને પંકજને કમળ કીધું છે, એ સુરત કમલ કીધું છે. એટલે શિવની સુરતા જે છે એ સુરત કમલ સમજો. એ શિવ એ માનો કે આત્મામાંથી એ વાણી પ્રગટ થઈ, આવી ક્યાં? પરામાં. પરાપારને આત્મા કહેવાય છે, અને પરાસ વાણી આવી ક્યાં? સુરતા પાસે, જ્યાંથી સંકલ્પ વિકલ્પ જો અવચેતન મન કહો, સુરતા કહો, બરાબર. ત્યાંથી આત્મામાંથી પ્રગટ થઈ વાણી, બરાબર. અને એ સુરતા પાસે આવી, કમલ પાસે, સુરત કમલ પાસે, અને ત્યાં એની આખી ગોઠવણી થાય. ઘણા આ બધું તમને ખબર જ હશે કેવી રીતે ગોઠવણી થાય છે. કે જેમ કે કોઈ તમે સંકલ્પ કરો, પરામાંથી પરાપારથી પ્રગટ થયો અને સંકલ્પ આવ્યો પરાવાણીમાંથી, અને પછી પશ્ચિમથીમાં આવ્યો, મધ્યમાં આવ્યો, વેખરી વાણી દ્વારા બહાર પડે છે. આવી રીતે સમજી લેજો, બરાબર. ઘણા ઓડિયોમાં તો બોલી જ ગયો છું, હું બધી ખબર જ છે, બરાબર. તો શિવ આત્મામાંથી આ ગુરુના જસના ગુણગાન ગાવાનું સ્વયં શિવ સ્વરૂપી આત્મામાંથી, આ પરાવાણીમાંથી આ પ્રગટ થયો અને આવ્યો સુરત કમલ પાસે. પછી વિરંચી, વિરંચી એટલે બ્રહ્માજી. અને શારદા ગુરુ તણા જસ ગાય. શારદા એટલે સરસ્વતી માતા ગળામાં, બરાબર. જેવી રીતે આત્મામાંથી અવાજ પ્રગટ થયો, જસ ગાવા છે આપણે, આત્મામાંથી અવાજ પ્રગટ થયો માની લ્યો, બરાબર. પછી સુરત પાસે આવ્યો, એટલે એ સુરતા જે છે એને બ્રહ્માજી પાસે એ શબ્દ આપ્યો. બ્રહ્માજીનું કાર્ય શું છે? કારણ કે પહેલાં તો પ્રગટ ક્યાંથી થાય છે? પ્રગટ થયો ગુરુ તણા જસ ગાવ, જે જસ ગાવા છે એ શબ્દ પ્રગટ ક્યાંથી થયો? કે એ આત્મામાંથી પ્રગટ થયો. ત્યાંથી સુરતા પાસે આવી ગયો, કમલ પાસે, બરાબર. ત્યાં પછી એ સંકલ્પ ઊભો થયો. હવે એ જ સુરતા વિરંચી એટલે બ્રહ્માજી થાય. પછી બ્રહ્માજી જેવી રીતે સુરતા, જ્યારે હું ઘણીવાર કહું છું કે સુરતા જ્યારે અહીં આ રજોગુણમાં પ્રવેશ કરે છે, ત્યારે રજોગુણની અંદર એ સુરતા પહોંચે છે અને મૈથુનને લગતા વિચારો પ્રગટ કરે છે, બરાબર. જેવી રીતે રજોગુણ એટલે એ જ આ વિરંચી, વિરંચી કહો કે રજોગુણ કહો કે પછી બ્રહ્માજી કહો, બરાબર. વિરંચી એટલે બ્રહ્માજી. એટલે એ શિવ રૂપી આત્મામાંથી એ શબ્દ પ્રગટ થયો અને આવ્યો સુરત કમલ પાસે. સુરત કમલ પછી ગઈ ત્યાં વિરંચી મતલબ બ્રહ્માજી પાસે. ત્યાં બ્રહ્માજી દ્વારા એ શબ્દની ઘડતર થઈ ગઈ, બરાબર. શબ્દની ઘડતર થઈ ગઈ. પછી આવ્યો ક્યાં? રજોગુણમાંથી એ બ્રહ્માજી પાસે ઘડતર થયો શબ્દ, ત્યાં ઓલો થઈ ગયો. પછી આવી ગયો એ શબ્દ શારદા માતા પાસે, ગળામાં. ગળામાં સરસ્વતીનું સ્થાન છે, ત્યાંથી બોલવામાં આવે ને. કારણ કે એક વિચાર પ્રગટ થયો
પરા શબ્દમાંથી સંકલ્પ પ્રગટ થયો અને પશ્ચિંતીમાં આવ્યો અને પછી શારદા પાસે આવ્યો અને ગળાથી આપણે બોલીએ છીએ ગળામાં સરસ્વતી માતા છે. એમ શિવ સ્વરૂપી આત્મા પાસેથી સુરત કમલ પાસેથી આવ્યો આ શબ્દ, ત્યાંથી વિરંચી બ્રહ્માજી પાસે આવ્યો અને બ્રહ્માજીએ તેને અમલમાં મૂક્યો, બરાબર. અને શારદા એટલે સરસ્વતી આ ગુરુ તણા જસ ગાય, એટલે ભગવાન શિવ એ કયા ગુરુ છે? સદા શિવરૂપી પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ રૂપી પરમાત્મા, અખિલ બ્રહ્માંડનો જે ગુરુ પરમાત્મા, એના વિરંચી. વિરંચી એટલે બ્રહ્માજી પણ એના ગુણ ગાય છે અને ગુણ ગાનારું કોણ છે? હવે વિરંચીમાં જે છે બ્રહ્માજી, ત્યાંથી તો એ બીજ નાખવામાં આવ્યું આ શબ્દનું. અને શારદા જે સરસ્વતી માતા છે તે આપણે ગળામાંથી બોલીએ છીએ ગુરુ તણા જસ ગાય. ગુરુ એ જ પરમપિતા પરમાત્મા ગુરુ તણા જસ ગાય. એ ગુરુના તણા એટલે એના જસ ગાય છે, એના પરમાત્માના જે 16 ગુણો છે એ ગુણોના ગુણગાન કરવાના છે. પરમાત્માના 16 ગુણોના એ જસ ગાય રહ્યા છે. સ્વયં શિવ સ્વરૂપી આત્મા, વિરંચી રૂપી બ્રહ્માજી અને સરસ્વતી શારદા માતા. જેવી રીતે એક સંકલ્પ પ્રગટ થયો અને એ સંકલ્પ આવ્યો ક્યાં? રજોગુણમાં, બરાબર. સંકલ્પ આવ્યો રજોગુણમાં ને. હવે રજોગુણની અંદર જેવી રીતે સંકલ્પ પ્રગટ થયો, એ સંકલ્પ પ્રગટ ક્યાંથી થયો? રજોગુણમાંથી. પ્રગટ કરાવનારી કોણ છે? સુરતા, બરાબર. સુરતાની શક્તિ આપનાર કોણ છે? આત્મા, શિવ સ્વરૂપી. તો જેમ રજોગુણમાંથી આપણે અત્યારે બોલવું છે, માનો કે પરમાત્મા, એટલે રજોગુણમાંથી પરમાત્મા શબ્દ પ્રગટ થયો, બરાબર. પછી આવ્યો સત્વગુણમાં, મુખ ઉપર પરમાત્મા આવું બોલ્યા એટલે એ આવી ગયો સત્વગુણમાં. પછી બહાર નીકળી ગયો એટલે બીજી જ સેકન્ડે એ ભૂતકાળમાં ફેરવાઈ જાય, એ તમોગુણમાં હોય ગયો, બરાબર. જરાક ડીપમાં જાજો એટલે રજોગુણ છે ને એમાંથી જ આ શબ્દ પ્રગટ ઉદ્ભવ્યો, પરમાત્મા એવો શબ્દ પ્રગટ થયો, બરાબર. રજોગુણમાંથી પ્રગટ થયો અને સત્વગુણમાં આવ્યો, બરાબર. અંદરથી પ્રગટ થયો ને સંકલ્પ, રજોગુણમાંથી પ્રગટ થયો અને આવ્યો ક્યાં? આપણી જીભ ઉપર, સરસ્વતી માતા પાસે, બરાબર. એ સત્વગુણ સમજી લ્યો. અને પછી બોલી નાખ્યો એટલે શબ્દ બહાર પડી ગયો એટલે એ તમોગુણમાં આવ્યો ગયો. આવી જ રીતના સમજવાનું છે, બરાબર. થોડુંક બહુ ડીપમાં છે, ઊંડાણપૂર્વક છે અને સમજવું, બરાબર. આ કોઈ સામાન્ય બાબત નથી. તો આ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. તો અહીં શિવ સ્વરૂપી આત્મા પણ સદા શિવરૂપી પરમાત્માના ગુણગાન ગાય છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના બધાય ગુણ ગાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, જે ભગવાન કૃષ્ણના આત્માની અંદર વિરાટ સ્વરૂપે પરમપિતા પરમાત્મા પ્રગટ થઈ ગયા હતા, એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. પુરાણ જેમાં કાંઈ ઘટે નહીં, પુરુષોમાં ઉત્તમ પુરુષ એ જ પરમપિતા પરમાત્મા ભગવાન કૃષ્ણ છે. કયા કૃષ્ણ? મહાકૃષ્ણ. ભગવાન કૃષ્ણના આત્માની અંદર જે વિરાટ સ્વરૂપે પ્રગટ થયા હતા એ પરમાત્મા છે, એના ગુણ ગાય છે, બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.